પેલા જમાવટ કરી દેવી છે, પૈસાનો પાળો પાડી દેવો છે. ધંધો મસ્ત યાદ આવ્યો. એ પત્રી હવે પણ ઉભો તો રે, કામ છે તારું. એલા હજી તો મેળાની ભવની વાર, અત્યારથી હું ભીખ માંગવા ભાગ્યો. એ મને ખબર છે મેળાની વાર છે, પણ એ પેલા છે ને ગામમાંથી રોકડી કરવાની છે મારે. ગામમાંથી રોકડી? હા. એવું ઓલી કોણ તને પૈસા આપે? આપશે. આજ પેલા મેં પ્લાન જ એવો કર્યો છે. કેવો? હા, અને 10,000 રૂપિયા એક જ થી ખેલમાં આપણે નીકળી જાય. હવે એ ભાઈ સાની મની નો હાલવા મળ. તને છે ને ગામમાં 1 રૂપિયો, અરે 8 નાય નો આપે તને, અને તું 10,000 રૂપિયાની વાત કરે છો? એ પત્રી આજ તમે પ્લાન જ એવો કર્યો છે. તારે રહેવું છે મારે યારે? આમ જો મારે એક માણસની જરૂર છે. જો ભાઈ હું તો રખડું, ઈ મને પોહા હે બરોબર. તું 1 રૂપિયો મને આપવાનો નથી, એટલે છે ને ઈ ધંધો આપણે જ કરવાનો થતો. અરે હું તને 500 રૂપિયા આપીશ, પછી કાંઈ જવા દે ભાઈ, જવા દે. જો એ અડધો અડધ ભાગ આપવો હોય તો બોલ. એટલે 10,000 માં 5 તને આપું. એ પત્રી તારે કાંઈ કામ નથી કરવાનું, ખાલી બેહવાનું છે મારી પાસે. તો તારા ને મારા 3,000 રૂપિયા બાકી, જવા દે હાલ. હા 3,000 નક્કી, બરોબર? હા બસ 3,000 પાક્કા. હાલ આપણે કાળકામના મંદિર પેલા જવાનું છે. લે જવાનું છે? હા તે હાલ. લે પત્રી ઊંઘે કે હું તું બેઠો હું આ ગાળ કાઢ નાખ લે. હવે મારે ભાઈ ઈ વાત નથી થઈ હો ભાઈ. જો ગા કાઢવું હોય ને તો અડધો ભાગ લાગે. આ કે પાણી નથી કાઢવાનું, એટલો ગાળે નથી મદદ કરે તો કામ કાઈ નહીં કર્યું તમ તારે ભાઈ. બહુ કેવાય હો તું. હા લે કામ બામ નહીં, અંદર તું કઈ બધા હાથ પાડી દેશ. હા બાકી ઈ કામ નથી કરવા આટલું લેવો. હા બરોબર છે. હું બરોબર છે. હાલો હવે પત્રી ખાડો તો તૈયાર થઈ ગયો છે. હવે હું આમાં માથું નાખી દઉં છું, બરોબર? હા નાખ દે. અને પછી છે ને 10,000 થઈ જાય એટલે પાછો મને કહે. એલા ભાઈ તમ તારે કઈ નહીં લઈને ભાગી જાય, તમ તારે 10,000 થઈ જાય. લાય પૂઠું તો લાય. લે બેહી ગયો ઉપર. આ બસ હવે કમ્પ્લીટ હો. હા હવે હાલ હુઈ જા. હા ભાઈ હવે હા એ રાજા પાછો મરી નો જતો, કે મારું નામ આવશે. એલા પત્રી આમાં કાંઈ ન થાય. મારા બાપા હતા ને ત્યારે આવા ધંધા કરતા, અને હું બધું શીખી ગયેલો છું. વાહ બાકી વાહ. પણ એ રાજા તું તારી સેફટી માં રહેજો હો બાકી. હું મારો કઈ ઓલું ન કરતો. તું તારો વાક ન આવે પછી કાંઈ. જો માથામાં નાખું છું તું ધૂળ વાળી દેજે. હા તા એમ ઈ વાંધો નહીં. એલા આ મોઢે તો બાંધવા દે. હા તમ તારે લગન દૂર. હા બાપા હળગાવું ને. હવે ઉભો તો રે, પેલા લોટ ને એવું તો બાંધી લેવા દે. બનાવવાનું શું છે? બનાવવાનું હું છે? એ મજાના ગળ્યા ઢેબરા અને ફાફડા. કાંઈ વાંધો નહીં. હા એટલે આ છે ને પેલા ગોળનો પાણી કરી નાખાય, પછી એમાં લોટ નાખી દી, અને પછી લોટ બાંધી, અને પછી તું ઢેબરા હોય પછી આપણે તળવાનું ચાલુ કરી, પછી તેલ ઊનું કરવી, બરાબર ને? અચ્છા વાંધો નહીં. ગોળ લેતો જાવ ને, બરણી પડી અંદરથી. કઈ બરણી? એના ઓલી બરણીમાં ગોળ મેચેલો છે ને, યાર લેતો એમાં પેલા ગોળનું પાણી તો બનાવવું જોઈએ ઢેબરા માટે. ઈ બરણી ક્યાં બાપા ગોળ છે? કાલો ખાલી થઈ ગયેલો છે. તો મેં સવારમાં બરણી જોઈતી, રોટલી હારે ગોળ ખાવો તો નતો. બરણી ખાલી છે. ખાલી છે તો નહીં તો ગળ્યા ઢેબરા કેમ બનશે? જો એક કામ કરજા, ગામમાં ગાય ગાતા હાલે 100 રૂપિયા ગોળ લેતો આવ અને અજમા લેતો આવજે, એટલે છે ને ફાફડામાં નાખવા થાય. જા એ બાપા ગળ્યા ઢેબરા રેવા જો, તીખા બનાવી નાખી. મરચો તો પડ્યું જ છે. હવે અત્યારે આ ગામમાં કોણ હાલીને જાય ગોળ લેવા? આ બધું મૂકી જો, કાલ કરીશું. એ ડોબા રેખા, આ એનો લોટે દળાઈને મેકેલો છે. સારી મની નો જા હાલીને તું. અમે પેલા છે ને હાલીને મેળા જતા, હાલીને તમે હું બાપા મેળે જાતા. હવે પેલા જૂના જમાનામાં બધા હાલીને જતા, ત્યાં કઈ 2 વ્હીલર ગાડા કઈ હતું જ નહીં. તો હવે બધું આવ્યું. પેલા છે ને બળદ ગાડા લઈને જતા ત્યાં. હા પણ બાપા ન્યા હાલીને પોગો ત્યાં તો ઠાકીને ત્યાં થઈ જાવ ને હુઈ જાતા હોય. ન્યા એમાં હું મોટું તીર મારી લીધું. હુઈ જવાની ક્યાં વાત કરે? આમ જો ઢેબરા ફાફડા બનાવવાના, એ બધું લઈને અને પછી ઉઈ જવાનું મેળે, અને પછી ઢેબરિયા ઢોરે ખાવાની મજા આવે. અને રાખ લેતા, રાખ હું કડિયું ને સોણી પહેરી જતો, ઉલ્લી પડતો હું. આખી રાત રાખ લેતા. ઈ તમારા જમાનામાં ગયું. અને આમ જો ઈ જમાનામાં તો બધા ટેપ રૂમાલ બધું હારે એટલે રખડવાનું. ટેપે વાગતું એટલે તો શોખ હતો. હવે અત્યારે તો લ્યો ગાડી લો 6 મહિના બેઠા રહે. હાડી નથી જવું, કાલ ડિગ્રીમાં જવું,
આ બસમાં જાવું મોટરમાં જાવું અને એક વખત હાલીને જાવ તો ખબર પડે. ગામમાં ગોળ લેવાનું કહું ને ન્યા લીધી જતો. હા તો બાપા આ વખતે હાલીને જ જાજો, મારી હારે ન આવતા ટુ વ્હીલ માં. એલા ભાઈ હું તો તારી હારું બનાવું છું. આ તો તારે હાલીને જવું તો હાલીને જા, મોટરમાં જાવ મોટરમાં જા. ઢેબરા ખાવાના છે તારે, બાકી મારે ખાવાના નથી. મારી વાત સાંભળ. આમ જો એ તો એ જમાનો બધો ગયો. હવે તારે જવું હોય તો હું બનાવું. મારે તો આયા બેડા મારે ખાવાના છે પછી નિરાતે. હા તે વાંધો નહીં, કેટલો ગોળ લાવવાનો? ફટાફટ લઈને ગોળ અને 10 ના હાથમાં લઈને જા. તે કાંઈ વાંધો નહીં, ઢીલો ગોળ લાવું કે ભેલી લાવું? એટલે આમાં ઢીલો જ હોય, વગાડવાનો તો છે એને. પેલી કાલે વગડશે. તું જા જલ્દી, હું પછી તને ત્યાં સુધી કાંઈ તૈયારી નહીં થાય. જલ્દી આવે, મારા ભૂલાઈ ગયું ને એટલે જો ખબર વાત ને કે બરણીમાં ગોળ નથી તો હું હારો લેતો આવે. હા તે કાંઈ વાંધો નહીં બાપા, હા ગયો ને હા આવ્યો, ઢીલો ગોળ લઈને આવું. હા જા, હજી ન ભૂલતો. યા હો જા. ઉભા રેકો બધી પડપૂછ કરે અત્યારે અહીંયા. આ ટેમને ગોળ નથી, અત્યારે ઢેબરાનો લોટ બંધાઈ ગયો હોય. હાલો હાલો હાલો, બાબાની ટેલ પૂરી કરો, બાબાની ટેલ પૂરી કરો. બાબા 10,000 આપશો તો જ માથું બહાર કાઢશે. હાલો 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 હાલો, આ તો સેવાનું કામ છે. હાલો જલ્દી. કાગુભાઈ એ પત્રી આવું બાબા, હે બાબા બાબા માથું કેમ જમીનમાં નાખી દીધું? એ ગજુભાઈ, ઈ બાબાની છે ને ટેલ આવે. તમે 10,000 રૂપિયા આપો ને તો જ ઈ માથું બહાર કાઢે. ના 10,000 જ્યાં સુધી ભેગા ન થાય ત્યાં સુધી આ બાબા માથું બહાર નહીં કાઢે. નો કાઢે. પત્રી તું આમાં ક્યારથી લાગી ગયો? બાબા ભળી ગયો ભાઈ? એ ના ના ગજુભાઈ, હું તો સેવા કરું આમાં. આમાં તું શું સેવા કરે? બિચારા જોખમ તો આમ જો તું બાબા ને છે, મોઢું નાખ્યું અંદર શ્વાસ નહીં લઈ શકે ને તો મરી જાય. આમ હાથ આમ અડાડતો રહી જાય, જીવે છે ને એમ. જીવે છે જો આ થલાડે જો. હા તો વાંધો નહીં. એ ગજુભાઈ, આમાં છે ને જ્યાં આવતા જાય 50, 100, 500, 700, 1000 રૂપિયા મૂકતા જાય, 10,000 રૂપિયા થાય પછી બાબા મોઢું ખોલશે. અચ્છા તું અહીંયા સેવા કરે છો એમ કે ને? એ તો કહું છું, સેવા કરું છું બાબાની. અત્યારે કાંઈ વાંધો નહીં પત્રી, મારી પાસે 10,000 તો નથી. જે હોય મૂકતા જાવ. 100 રૂપિયા છે. બાબા હાલો 100 રૂપિયા. એ ગજુભાઈ, ગામમાં મળે ને તો બધાને કેતા જાજો. હા તે કાંઈ વાંધો નહીં, જે મળે ને બધાને કહી દઈશ હો. હા તો વાંધો નહીં. એ હા. હાલો હાલો હાલો, બાબાની ટેલ પૂરી કરો, બાબાની ટેલ પૂરી કરો. એ પત્રી, આ નવા ધંધા હું આદર્યા? એ સરપંચ, આ કઈ ધંધો થોડો છે? આ તો ઢોલકી લઈને બેઠો અને આ કેમ જમીનમાં મોઢું નાખી દીધું? આ એટલે બાબા છે. બાબા છે તો પણ જમીનમાં હું કામ મોઢું નાખ્યું? એ સરપંચ, ઈ એની ટેલ કેવાય. કેમ, કેવી ટેલ? એ સરપંચ, જ્યાં સુધી 10,000 રૂપિયા ભેગા ન થાય ને ત્યાં સુધી માથું બહાર ન કાઢે. એલા એ ભાઈ, ઈ બાબાને કીધું હોત ને એમ કે આ ગામમાં 10,000 ન થાય, જમીનમાં માથું નાખે કે પાણીમાં નાખે. એટલા બધા આપણા ગામમાં પૈસા જ નથી અને એટલી બધી જરૂર હોય તો દરિયે વહી જાય, ના કોક આપે. માણસો જાજુ હોય ના જાજા પૈસા આવે. એ ના ના, એમ તો સરપંચ થોડીક આવક થવા મળી જો ને. એવું છે? તો હવે આ જીવના જોખમે મોઢું અંદર નાખ્યું તો મારે કાક દેવા પડે. એટલે 10 રૂપિયા હું નાખતો જાઉં. 10 રૂપિયા સરપંચ, એવડું મોટું નાક ને 10,000 રૂપિયા થોડું સારું લાગે. એ ભાઈ તો હાલ ને 500 આપતો જાવ. આ 500 આપતા હતા, ધર્મ નું કામ છે. તમારે બધું પોઈન્ટ. આ તો 1000 નાખતો જાવ. એટલે ધર્મ નું કામ કે ને તો મને ફાયદો થવો જોઈએ. આલે 1000 રૂપિયા બરોબર. હા, એ અમે આમાં કાંઈ ધંધો નથી કરતા સરપંચ, હું આ સેવા કરું. સેવા કરીને એટલું તને ફળ મળશે જ. હાલ હું જાઉં, મારે કામ છે બરોબર. હા, તમે આજે 1000 રૂપિયા નાખ્યા ને એનું ફળ તમને આજે સાંજ સુધીમાં મળી જાય તો જ મને કહેજો. વાહ પત્રી વાહ, સારું લે. એ હા, હાલો હાલો હાલો, જલ્દી 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 બાબાની ટેલ પૂરી કરો, જલ્દી પૂરી કરો. બાપા 100 રૂપિયા આપો તો. એ ડોબા રેખા તને 100 રૂપિયા આપી તો ગોળ ને હાથમાં લેવા મેકલો તો લાય. એ બાપા હું ગામમાં પહોંચ્યો જ નથી પણ. હા મને લાગ્યું ઘડીક વાર મેં ખાઈ પાછો આવ્યો. બોલ. આપા ઈ 100 રૂપિયા છે ને, હું જાતો તો ડેરીએ પહોંચ્યો તો ત્યાં ટેલ નાખવા વાળા બેઠા હતા. કોણ ટેલ વાળા? કોને ખબર હશે, કોક ઓલું મોઢું નો આમ જમીનમાં નાખે. હા, ઈ કાક 10,000 ની ટેલ હતી. હા હા 100 રૂપિયા પડ્યા હતા બાપા, મેં તો આપી દીધા. એ ડોબા રેખા એ બધા ખોટી ના હોય. મોઢું ધૂળમાં નાખે કે પાણીમાં નાખે, નોધર હોય વાડમાં. આમ જો એને કઈ છે ને 10,000 ની ટેલ તો આજે પૂરી નહીં થાય, કાલે નહીં થાય. તમારા બાપાએ 100 રૂપિયા બચો બચ બાંધે છે ને, એને હું 10,000 રૂપિયા ગામમાં આપશે. બાપા મને હું ખબર પડે, મેં તો આપી દીધા 100 રૂપિયા. ક્યાં ઠેકાણે છે? ડેરીએ. દેડીએ છે. હાલ હાલ ના બાબા હારી કોઈ શેક નહીં. હવે આ બસ તો હાલ તો એને કહે છે ને આજે નહીં પૂરા થાય 10,000 ને કાલે નહીં થાય. આવા ગામમાં આયા ને છોટી પડ્યા કોણ એકલા મેળામાં જાવ ને કઈ. હાલ મારી હારી મારા જોવો ચાલતો ને. હાલો.
વયાવો બાપા વયાવો બેહો જો બાપા મેં 100 રૂપિયા આપ્યા ને એ અહીંયા આપ્યા આ બાબા છે 10,000 જ્યાં સુધી પૂરા નહીં થાય ને ત્યાં સુધી આ બાબા મોઢું છે ને બહાર નહીં કાઢે એ હા વાલજી કાકા જલ્દી છે ને આ બાબાની ટેલ પૂરી કરાવો નકર ગામનું નાક જાહે ઈ તારી વાત સાચી પત્રી નાખ જાય તો પણ આ ગામની અંદર આયા 10,000 કરવાના ઈ બહુ અઘરા છે. હા ઈ તો યાર મને ખબર છે પણ આ બાબાએ જોવો ને હવે આ તે કાંઈ વાંધો નહીં ગજુલા તું ઘડીક બેઠ લે હું આવું 10,000 રૂપિયા લેતો આવું. લેતા આવો જલ્દી જલ્દી લેતા આવો. લેતો આવું એટલે બાબાની ચાલ જ પૂરી હા કીધી. ટેલ પૂરી કરજો બાબાની હા કરી જાઓ જાઓ જલ્દી. હા હવે વાંધો નહીં પત્રી મારા બાપા આવી ગયા ને હમણાં બધું હરકું થઈ જાય હા ગુજુભાઈ આવું સેવાનું કામ કરો ને તો તમારો સબ વ્યવહાર થઈ જાય. હે હા હે હા સુવાસ લેવાનું બાબાનું કનેક્શન અહીંયા છે. કાંઈ વાંધો નહીં હમણાં કેમ તારી ચાલ પૂરી કરાવી દઉં. હે પત્રી આ બાબાનું હું 10,000 પૂરા નહીં થાય તો શું કરશે એ ગુજુભાઈ જો 10,000 પૂરા ન થાય ને તો ટેલ એમનેમ રે અને જ્યાં સુધી 3 દી સુધી પૂરા ન થાય ને તો 3 દી માથું એમાં રાખે તો 3 દી હું 5 દી થાય ભાઈ તો આમાં કઈ નક્કી ન થાય એટલે જ કહું છું હબ 10,000 પૂરા કરાવો. હે પૂછ્યું એ બાપા વયાવો બાબાની ટેલ પૂરી થઈ ગઈ 10,000 ભેગા નો થયા તોય તે ટેલ પૂરી થઈ ગઈ. હા પત્રી તું તો કહેતો તો ને બાબા મોઢું જ ન કાઢે જમીન માંથી લે કાઢ્યું ક્યાં 10,000 ભેગા થયા. એ પત્રી આ શ્વાસ લેવાની નળી કોઈ બંધ કરી દીધી હતી. એ યાલે પુષ્મા નોતર મેં બંધ કરી મેં તારા બાપાએ આવી રીતે પોર કર્યું તું સમજા આમ તો મોઢું નાખીને જ બેડ્યો જમીનમાં એ ગરમ પાવલી મૂકીને ભેગો હળાપ દેખાર ઓપો થઈ ગયો અને ત્યાં ખરે નોતરનો પ્લાન કર્યો અને હવે છે ને તું તો આ બધું મેળામાં કરજે મારી ઝપટે ન સડતો જો મારી ઝપટે સડી જ ને તો સીધી જ તને બીડી અડાડી દઈશ. હે